હવે દૂધને અહીંયા પહેલાં તમારે ગરમ કરવાનું છે। એક ઉભરો આવે એટલું તમારે દૂધ પહેલાં ગરમ કરવાનું છે। તો થોડી વારમાં દૂધ સરસ એવું ગરમ થઈ જશે। તમે જોઈ શકો છો આ રીતે દૂધ ગરમ થઈ જાય અને એક ઉભરો આવી જાય પછી તમારે આ દૂધને થોડુંક ઉકાળવાનું છે। ઉકળે એટલે તમારે એની અંદર જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા છે એ તમારે એડ કરી દેવાના છે। સાબુદાણામાં જરા બી પાણીનો ભાગ જો એક્સ્ટ્રા હોય તો એ તમારે પહેલાંથી જ કાઢી દેવાના। થોડી વારમાં સાબુદાણા એડ કર્યા પછી આ રીતે સાબુદાણા બધા દૂધમાં ઉપર તરવા લાગશે। તમે જોઈ શકો છો આ રીતે બધા સાબુદાણા જેમ ચડશે એમ દૂધમાં ઉપર તરતા તમને દેખાશે। અને અહીંયા સાબુદાણા એકદમ જ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલા તમારે પહેલાં દૂધની સાથે એને ચડાવી લેવાના છે, એટલે કે કૂક કરી લેવાના છે। ધ્યાન રહે કે સાબુદાણા સરસ એવા ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી